ગરમીમાં ફુદીના વધારે પડતો ખાવો પડી શકે છે ભારે। જાણો શું નુકસાન થાય અને કેટલી માત્રામાં ખાવો જોઈએ। શું તમે જાણો છો કે ફુદીનાનું વધુ પડતું સેવન ફાયદાકારક હોવાને બદલે નુકસાનકારક હોઈ શકે છે। ઘણા લોકો તેને સ્વાસ્થ્ય માનીને જરૂર કરતાં વધુ ફુદીનો ખાય છે, જેની શરીર પર પ્રતિકૂળ અસર થઈ શકે છે। ઉનાળાની ઋતુમાં લગભગ દરેક ઘરમાં રસોડામાં ફુદીનાનો ઉપયોગ થાય છે। તેની ઠંડી તાસીર અને તાજગીભર્યા સ્વાદને કારણે લોકો ઘણીવાર તેને ચટણી, શરબત અને પીણામાં સામેલ કરે છે। ફુદીનો શરીરને ઠંડક આપે છે અને પાચનમાં સુધારો કરે છે। પરંતુ શું તમે જાણો છો કે ફુદીનાનું વધુ પડતું સેવન ફાયદાકારક હોવાને બદલે નુકસાનકારક હોઈ શકે છે? ઘણા લોકો તેને સ્વસ્થ માનીને જરૂર કરતાં વધુ ફુદીનો ખાય છે, જેની શરીર પર પ્રતિકૂળ અસર થઈ શકે છે। તેથી ફુદીનો કેટલો અને કેવી રીતે ખાવો તે સમજવું મહત્વપૂર્ણ છે। વધુ પડતું સેવન કરવાથી શરીરને આ નુકસાન થાય છે। પાચનને અસર કરી શકે છે। ફુદીનાને પાચન માટે સારું માનવામાં આવે છે, પરંતુ વધુ પડતું સેવન કેટલાક લોકોમાં ગેસ, એસિડિટી અથવા હાર્ટબર્નનું કારણ બની શકે છે। જેમની પાચન શક્તિ પહેલાથી જ નબળી હોય છે, તેઓને ખાસ કરીને સાવધાન રહેવું જોઈએ। એલર્જી અને ત્વચાની પ્રતિક્રિયાઓ। કેટલાક લોકોને ફુદીનાની એલર્જી હોઈ શકે છે। વધુ પડતું સેવન અથવા ત્વચા પર વધુ પડતો ઉપયોગ ખંજવાળ, લાલાશ અથવા બળતરાનું કારણ બની શકે છે। તેથી પહેલીવાર તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે। બ્લડ પ્રેશર પર અસર। ફુદીનાનું વધુ પડતું સેવન બ્લડ પ્રેશરને અસર કરી શકે છે। જો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ। વધુ પડતા સેવનથી ચક્કર અથવા નબળાઈ આવી શકે છે। ગર્ભાવસ્થા દરમિયાન સાવચેતીઓ। સગર્ભા સ્ત્રીઓએ ડોક્ટરની સલાહ લીધા પછી જ ફુદીનાનું સેવન કરવું જોઈએ। મોટી માત્રામાં તેનું સેવન કરવાથી કેટલાક કિસ્સાઓમાં સમસ્યાઓ થઈ શકે છે। યોગ્ય માત્રામાં શું છે? તમારા આહારમાં ફુદીનાનો સમાવેશ કરવો લાભકારક છે, પરંતુ મધ્યમ માત્રામાં દરરોજ ઓછી માત્રામાં સેવન કરવું સલામત માનવામાં આવે છે। ચટણી, પાણી અથવા પીણાના રૂપમાં થોડી માત્રામાં શ્રેષ્ઠ છે। આ રસપ્રદ ઉનાળામાં તમારે ચોક્કસપણે ફુદીનો ખાવો જોઈએ, પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે। તેના ફાયદા ફક્ત યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવાથી જ પ્રાપ્ત થાય છે।